આ છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું ટોપ 9 ન્યૂઝની ગુજરાતના ટોપ 9 સમાચારોથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। હજુ સુધી ચોમાસું નવસારી પહોંચ્યું છે તો ચોમાસું આગળ વધારવા માટેની સિસ્ટમ વીક પડતા ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે। અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે તો નવસારી, તાપી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ પડશે વરસાદ। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે। પાલીતાણા, ગારિયાધાર સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। પાલીતાણા તાલુકામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ છે તો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજળિયા, ખીજળિયા, મોખડકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ધોરાજીમાં ધીમી ધારે વરસાદનું આગમન। ધોરાજીના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। વરસાદના કારણે લોકોને ભારે ઉકળાટથી રાહત મળી। પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની મૂર્તિઓ હટાવવા મુદ્દે જૈન સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો। વિવાદ વધતા પાવાગઢ ખાતે તમામ મૂર્તિઓને પુનઃસ્થાપન કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે। બંને પક્ષોમાં સમાધાન થયા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જૈન અગ્રણીઓની હાજરીમાં મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ થઈ છે। પુનઃસ્થાપનની સંપૂર્ણ કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મુકાયો છે। તો પાવાગઢ મંદિરમાં ટ્રસ્ટીઓ વિવાદનો અંત આવ્યો હોવાનો દાવો કર્યો છે। વિનોદ વરિયાએ કહ્યું કે જૈન સમાજની માંગણીઓ સ્વીકારાઈ છે। તો બીજી તરફ પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત થવાના પડઘા સુરતમાં પણ પડ્યા છે। જૈન મૂર્તિઓ સ્થાપિત કરવાની સરકારની ખાતરી છતાં રોષ યથાવત છે। જૈન સમાજના લોકોનું કહેવું છે કે પરિણામ નહીં આવે ત્યાં સુધી જૈનો વિરોધ ચાલુ રાખશે। જૈન મુનિઓમાં પણ રોષ જોવા મળ્યો છે। જૈન મુનિઓનું કહેવું છે કે પરિણામ નહીં આવે ત્યાં સુધી વિરોધ કરીશું। કોઈ સમાધાન થયું નથી તેવું મુનિશ્રીઓનું નિવેદન છે। તો સરકાર અને ગૃહ રાજ્ય પ્રધાન બંને સારા પ્રયત્નો કરી રહ્યા છે। અગાઉ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હૈયાધારણા આપી હતી પરંતુ અમે સંપૂર્ણ રિઝલ્ટ મેળવીને જ કલેક્ટર કચેરીથી જઈશું। તો પાવાગઢથી ઘટના મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈ પણ ટ્રસ્ટીને મૂર્તિઓ તોડવાની પરવાનગી ના જ હોય। મૂર્તિઓ જે જગ્યા પર હતી તે જ જગ્યાએ સ્થાપિત કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। હજારો વર્ષોથી પ્રતિમાઓ તે સ્થળ પર હતી। આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ હતી। ઋષિકેશ પટેલે પણ કહ્યું કે મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા। યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના નવા ટ્રસ્ટીની નિમણૂકનું કોકડું ગૂંચવાયું છે। ટેમ્પલ કમિટીના મેનેજર પર મંદિરના સેવકે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। પૂજારી વિનોદ સેવકની આક્ષેપોની અરજી નડિયાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી। ટ્રસ્ટની જાહેરાત આપનાર મેનેજર કાયદેસર મેનેજર નથી તેવા આક્ષેપ છે। મેનેજરની ખુરશી સંભાળનાર જગદીશ દવે છે નિવૃત્ત મામલતદાર। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આક્ષેપ ઉપર સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પલટવાર કર્યો છે। તેમણે કહ્યું કે સત્તા વિહોણી કોંગ્રેસ હવે રઘવાઈ થઈ ગઈ છે। સત્તા વિહોણી કોંગ્રેસના પાયા વિહોણા આરોપ છે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે હતાશ કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે। સંપૂર્ણ પારદર્શિતાથી થાય છે પ્લોટની ફાળવણી। સાયથા અને દહેજમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો। પારદર્શકતા સાથે પ્લોટની હરાજી કરાય છે। મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે 2 જીઆઈડીસી દહેજ અને સાયખામાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। જમીન સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોનમાં કરીને અબજો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। તો જૂનાગઢના ઓઝત 2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે। કરંટ આપીને હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી। વન વિભાગે સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સકરબાગ ઝૂ મોકલ્યો છે। જૂનાગઢ નોર્મલ ડિવિઝન અને ગીર પશ્ચિમ વન વિભાગનું સંયુક્ત કોમ્બિંગ છે। વિસાવદરના ઘંટિયાળ અને થુબાળા ગામની સીમમાં આ તપાસ કરવામાં આવી છે। નાની મોણપરી ગામના ખેડૂત મોહનીશ રવૈયાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા। ડેમના કાંઠેથી મોહનીશની જમીનથી મૃતદેહને ઠસડાયાના નિશાન પણ મળી આવ્યા છે। તો અન્ય સ્થળે કરંટ આપીને સિંહની હત્યા બાદ મૃતદેહને મોહનીશના ખેતરે નાખી ગયા હોવાની આશંકા છે।